તો હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે 1. તો ચાલો તેનું ઉદાહરણ નંબર 4 જોઈએ. શું કહે છે કે એક ગણ આપેલું છે અને આ ગણને આપણને ગુણધર્મની રીતે લખવાનું છે. તો તેના માટે આપણે શું કરીશું કે ગણના જે પણ શબ્દ છે તેને એક જ વ્યાખ્યા વડે વ્યાખ્યાયિત કરીશું. એટલે કે ગણના જે પણ શબ્દ છે તેને એક જ સૂત્ર વડે આપણે દર્શાવીશું અને પછી તેને ગુણધર્મની રીતે લખીશું. તો અહીંયા જુઓ કે પહેલો શબ્દ છે 1/2. અને આવી રીતે લખી શકાય કે 1 છે 1 + 1. બીજું છે 2/3. તો આવી રીતે લખી શકાય 2/2 + 1. પછી છે 3/4. તો 3/3 + 1. ચોથું છે 4/5. 4/4 + 1. પછી છે 5/6. તો 5/5 + 1. અને છેલ્લું છે 6/7. તો 6/6 + 1. તમે અહીંયા જોઈ શકો છો કે અંશની અંદર +1 કરવાથી આપણને છેદ મળે છે. તો અંશ જે છે તે બદલાતો રહે છે અને છેદની અંદર જે +1 છે તે અચલ રહે છે. બરાબર છે? અને જે અંશ છે તે ચલ છે. તો જે પણ ચલ છે તેના માટે આપણે n વાપરીશું. બરાબર? તો છેદની અંદર આપણને શું મળશે કે n + 1 મળશે. ઓકે. તો હવે આપણે આને ગુણધર્મ રીતે આવી રીતે લખી શકીએ. તો ધારો કે આપણે ગણને a નામ આપીએ તો લખીશું કે x, જ્યાં ઉપર શું હતું, ચલ n હતું, નીચે છેદમાં ચલ n છે, +1 છે. n ક્યાંથી ક્યાં સુધી છે? તો n જે છે એ 1 થી લઈને 6 સુધી છે અને n બિલોંગ્સ ટુ n છે. તો આ આપણે ગુણધર્મની રીતે દર્શાવ્યું કહેવાય. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેના પર જઈને તેનો સંપૂર્ણ વિડીયો તમે જોઈ શકો છો. જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.